લગાડતી નહીં નકર બાકી એને જ વાટવી. રોટલો દાસે જાય તો રોટલો ખડતા આવડે કે તારી કેરીમાં મીઠી છે કાચી લીધી ગઈરમાં લે ગીરમાં હા ગીરમાં કઈ પાણી પીવડાવવાના 5 તારના 100 કોઈના હાલે ખબર છે. તો હા મિત્રો મેં અટાણે જઈ નહીં ભાઈ શું નોઘણ કારાવદરા કરે છે કે ભના ભાઈ એમ તો નથી લખ્યું ખોટું ન બોલાય કે તારા કાન કાપ્યા હોય તો તું રૂપારો લાગ. હા ભાઈ મારા કાન કાપેલ છે જોરિયા આમાં વીંધા પાડેલ છે મારા કાનમાં હિંહોરિયાના કાન વીંધેલ છે એટલે કાન મારા કાપ્યા તે રૂપારા લાગ્યા તમારાય કપાય હું તો કહે કે તમારાય કપાય નોઘણભાઈ કારાવદરા તમારા હું તો કાન કાપે અને હેઠા પાડીએ ને તો રૂપારા લાગીએ એવું નથી કે નો મારે કાપવા હોય તો મને કોઈ રોકે ન હવે મારા ઘર સિવાય બીજો કોઈ આવે નહીં કે આ કરીમાં એટલે હું વેતી નો સજા હું તો અહીં કેદા સીધો કામ મારા ઘરનો ધણી હું. ખાસ કોમેન્ટ કરીને કીધો મિત્રો આપણી મઘોડીના કાન કાપ્યા હોય તો અટાળે આ મઘોડી બેઠી ઈથી 5 ગણી રૂપારી લાગે 5 ગણી એ આ પાકું હાલો એ આવજો એ આ રામ રામ દઈ કી દઈ બધો મજામાં એમ એકદમ મજામાં હે. સ્વાગત છે તમારું નવા બ્લોગ ને અંદર. તો મિત્રો અટાણે વાઈ ગયા 7:30 અને આપણી એને ઢોર નીંદ નાખવાની બાકી છે. દોવાઈ ગયા ને વાલીમાં કમ્પ્લીટ વારે નાખ્યા ને 2 ગાયોના ખીલા વારવાના બાકી છે. તો મિત્રો આપણે આ કુંડી ઉલેસવાની છે તો હાલો આપણી ઉલેસે નાખી. રણજીતભાઈ મોડું થયું જે રણજીતી ઉલેસી ને જ તે આપણી ઉલેસવાની થાય. મિત્રો મારી માં હે ના ગદપ વાટવા માં છે ને ઓલા ફેરા હું ન કરતો તો મારે નથી વાટવી ગદપ. હા ઓલા ફેરા મિત્રો આવી વાટવા ખડ વાટવા આવે ને લગાડે બેઠી પાસે કે હોય માં કે લે પણ ઉતાય ને તે તો છે ને આ દાતા એના પાસે હતી કઈ. હા મારી માં જો મિત્રો વાટવા પુગેવી ગદપ એ એક તારે એક દી આવવું હોય ખોટી દાતડી લગાડવા ન આવી તો આવે ના એવું કઈ હોય આવડે વાટતા કે નહીં હાલો જઈએ કેવી વાટે મારી માં કહો લગાડતી નહીં નકર બાકી એને જ વાટવી. રોટલો દાસે જાય તો રોટલો ખડતા આવડે કે હું વાટવા માંડે. આજ નહીં વાંધો બુંદી દાતાડી છે ને બાપા અટાણે ઘઉં વાવે દે પાછા હવે તો માંડવી ને ટાણું છું અમાર માંડવી ટાણે ઘઉં કરવા ઉનાળું માંડવી કરવી શિયાળું હે છે ઉનાળું તો અવાર કરતા તો પરવા ઘઉં હારા આવતો Bow up. Bow hit. હું રણજીત છે ને દાંડર ની રિક્ષા પર નાખીને આવ્યા અને આપણે છે ને દાંડર જો વાં ખાલી કીધું તો મિત્રો હે કેરીઓ ખાવાનું મન થયું તો મારી માને કામ કે માં
કેરીઓ કહે ને તો મોય જો મિત્રો બસ માં હે ને 10 કિલો કોખા આ ભરી દેતા એટલે બીજે લગો આવે અડધો કિલો ઓછો કોઈ કિલો બીજે ગમે ના ખબર જો મિત્રો બસ માં હે ને કેરીઓ મોરે ને અમારે હે ને ખાતા દે ભારી કેરીઓ માં મીઠી છે કાચી લીધી ગઈરમાં લે ગીરમાં હા ગીરમાં હે હાલો ખાવા માંડીએ મિત્રો પોરે પડી હાલો બધા હજી આવે તો ઓલે ફેરે બે ખોખા લીધા ઈ વા લીલી કાસ તો ખાતો ગરીબ મિત્રો મારી માને ને મારા બાપાની છે ને આવવાનું હોય ને તો એકાથી રાત રોકાવાનું હોય કઈ કામકાજ હોય તો આવ્યા હોય વરે પાછો જો આજ છે ને કાલે આવ્યા હતા રાત રોકાણા વરે પાછા આજ ભાઈ ગયા જો મિત્રો અને આપણે બાજરો જો નાખ્યો આપણે ઘરનો બાજરો છે ને એક બાજરો લેતા જાય આ મૂકવો ને કેટલો આગળ મૂકવો એ આ ગાય સાણવાળી ઘણી ફરે મૂકે ગમે ના મૂકે છે ને ગોપે ના મૂકે દે હા 10 લીટર હાજી મેરી હું નટાણે પાસે દહીં લઈને જાય इसे दवा इतनी हाँ ये एक पप 3 लीटर पानी में एक थी હેલો આઈસો वाली में आई जे तार जगह पास ही आई जे ભૈયા આઈસો आगे काट लो હાલો તો મુકતા આવીએ આપણે પેલા હા એ આ પાકું હાલો એ આવજો એ આ તો મિત્રો અટાણે વાગ્યા 3:30 અને હે ને આપણી અટાણે જવાનું છે નેપિયર ખડવાટવા કી કે હે ને મિત્રો કાયમ ઢોર દોવે નેપિયર ખડવાટવા જા પાછો ખારા રણજીતભાઈ ડેરી હોય રણિયો ડેરી વિયો હોય પછી તો કઈ ખડ હારવાનું તાર ન હોય અટાણે આકડી બેઠી હોય તો અમે હારે લઈએ ને હમણાં કેવું થાય જો ખડ અમે હારે ના નાખીએ ને તો ભીહું જાય તારી ઉડાડી જાય પાણીથી પાછી આવે તાર પણ ઉડાડી આવે એટલે એના કોઈ વાતનો મેળ ન રહે એટલે એના મિત્રો અટાણે આપણે 3:30 વાગ્યા તો કાયમ તડીકો કરતા રહીશું તો આપણે આ માલ રાખ્યો એટલે કામ છે એટલે તડીકો તો લાગવાનો જ છે એટલે અટાણે આપણે નેપિયર ખડ વાટવા જવાનું છે મિત્રો તો ખડ વાઢે નાના રાવા દઈએ તો પછી દોવે સીધું કટિંગ કરવાનું છે તો મિત્રો એક ભાઈ આપણી જે પાડીઓના કાન બોસ કાઢવાની વાત છે એમાં એક ભાઈ મને કામ કીધું હું પેલા નહીં કોમેન્ટ વાંચતો પછી તમને તો હા મિત્રો મેં અટાણે જઈને વાંચ્યું નોઘણ કારાવદરા કરે છે કે ભના ભાઈ એમ તો નથી લખ્યું ખોટું ન બોલે કે તારા કાન કાપ્યા હોય તો તું રૂપારો લાગ હા ભાઈ મારા કાન કાપેલ છે જોરિયા આમાં વીંધા પાડેલ છે મારા કાનમાં હિંહરિયાના કાન વીંધેલ છે એટલે કાન મારા કાપ્યા તો રૂપારા લાગ્યા તમારાય કપાય હું તો કાંઈ કે તમારાય કપાય નોગણભાઈ કારાવદરા તમારા હું તો કાન કાપે અને હેઠા પાડીએ ને તો રૂપારા લાગીએ એવું નથી કે ન લાગીએ એટલે આપણી પાડીઓના કાન કાપીએ તો રૂપારા લાગીએ હું રૂપારો લાગે હિંહરિયા પહેરતો હોય તો જા એટલે આપણા એમ તો આપણા મેર દાયરામાં નથી પહેરતા ને કે આપણે મેર દાયરામાં હિંહરિયા પહેરતા એટલે મારા કાન બે વીંધીલ છે એટલે દુખે આપણી દીકરીઓને આપણે કાન વીંધીએ આપણી ડોહિયું 8-10 તોલાના વેઢલા પહેરે મેરન્યું બાયું 10 તોલાના વેઢલા પહેરે તો કાન નહીં દુખતા હોય એટલે આવી વાત છે એટલે અમુક વાતો કરવા વાળા તો કરતા હોય ગામને મોઈ ગણું ન બંધાય આપણે મોઈ બંધાય એટલે આ તો કે અમે તો કાન કપાવતા જ ને પણ જો મારે કાપવા હોય તો મને કોઈ રોકે ન શકે મારા ઘર સિવાય બીજો કોઈ આવે નહીં કે આ કરીમાં એટલે હું વેચી ન થતા હું તો અહીં કહેતા સીધો કામ મારા ઘરનો ધણી હું મારા ઘર સિવાય કોઈ ગામનો આવે ને કહે તો મને કંઈ ફેર ન પડે એટલે એવું છે એટલે આપણે જો કે કાપતા જ નથી કે આપણે ભીનું છૂટ્યું ને તેટલી નથી કાપતા બાકી આપણે કાપી નાખીએ એવું કંઈ ન હોય ને આપણે સારા અહીંથી ટ્રીટમેન્ટ આપીએ અને સારવાર કરીએ તો ને નોગણભાઈ કારાવદરા તમને ખોટું ન લાગે તો એક વાત કરા
કે આપણે આ મુન્ની ઓળખી છે ને એના અમે હિંગડા જીવતા કાઢ્યા હતા. મેં વ્લોગ નથી બનાવ્યો. અરે જા મુન્નીના મેં હિંગડા જીવતા કાઢ્યા હતા. લોહી નહીં કરતા હતા. 2 દી હારે અહીંથી ટ્રીટમેન્ટ કરી રેડી થઈ ગયા ને કમ્પ્લીટ. જો હિંગડા કંઈ ઘટે નહીં એવા નીકળ્યા. જો મેં હિંગડા ન કાઢ્યા હોત તો અટાણે એટલે હિંગડા હોત. એક તો એ ભૂંડી એવી લાગત અને બીજા નંબરમાં કંબોય થવાની ફાર રહી. જો હિંગડા તમે ન કાઢવો ને તો એટલે હે ને હિંગડું તો કાઢવું જરૂરી છે. હું તો કાંકા કાઢવાય જ. એ તો 2 દી દુખે પછી કંઈ હોય નહીં. એ તો આપણી પેલવેતરી ગાય વ્યાણી તો એને આશરું એને દુખતા હોય તો કાં કરો દવા બેસીએ. દવા જ ન બેહાય ને પેલી નહીં એમની બેક્ટેરિયા થાય એવું હોદે થાય દવાય જ ન. ગાયને આશરું તણાવ્યા થોડું દવાય. ન એને નૂંચણું વરાય ન એને ઠેકડા મરવાય. હેરાન કામ કરવી જોઈએ. તો નાતા આપણી દૂધનું દૂણું લઈને બેસે જાય કે હાલો ભાઈ નહીં ગમે એ કરે ઢીકા પાટું કરે નહીં દૂધ ક્યાં કાઢે લઈએ. એટલે એવું કંઈ હોય નહીં. આ તો અમે ત્યાં કપોતા ને બાકી કપે નાખીએ એવું કંઈ હોય નહીં. બાકી આપણી મઘોડીના ને વાતોડીના ને કાન કટવા હોય ભાદરના તો તા ઓહો રૂપનો મોરો લાગે મિત્રો. ખાસ કોમેન્ટ કરીને કીધો મિત્રો આપણી મઘોડીના કાન કાપ્યા હોય તો અટાણે આ મઘોડી બેઠી ઈથી 5 ગણી રૂપારી લાગે. 5 ગણી મઘોડી પાતા એમ જો કે મિત્રો કપવતા ને વાંધો નહીં એવું કંઈ ન હોય કપવતા ને જ બાકી તો કપે નહીં ખાય ને. હા મિત્રો હજે એ પણ હું કહેતા કે આપણી ગાયની મેં આજુ ફેરે બાદલ બુલનું બીજદાન કરાવ્યું હતું. વાસળી હાટું કરાવ્યું હતું. અને વેજાભાઈ હું તમને ખાસ કહું કે તમે મારો વ્લોગ જોઈજો. આ વ્લોગ તો ખાસ જોઈજો. આપણી વાસળો આવ્યો ને વાસળો મારા ઘરને અંદર હાસા હખિયા પડ્યા. મેં વાસળીના કાન વીંધવા હાટું થઈને મારા ઘરને અંદર મેં હાસા હખિયા રાખ્યા. કીધું આપણે ઘેર જો ગીર વાસળી આવે પણ જો કે મને તો ગીરનો શોખ જ ને પણ જો આવે તો આપણે એને કાન વીંધવાના થાય હંખિયા પહેરાવવાના થાય. એટલે આપણે આ તો જો કે વાસળો છે બાકી આવી રીતથી ને એના કાન વીંધવાના હોય. જો આ હંખિયા પહેરાવવાના હોય એટલે હંખિયા મારા પાસે પડ્યા. કોકટીક પણ જો આપણે ઘેર ગીર વાસળી આવીએ ને જો રાખવાની થાય તો હંખિયા પહેરાવવાના થાય બાકી નથી થતા. કોઈને આપી દેવી હોય તો મારા હંખિયા આવી જાય નહીં. હાસા હંખિયા મિત્રો જોડે નહીં. આ તો મારો ભરવાડ એક દોસ્તા છે એના પાસેથી મેં લીધા. હું કે મારે મારી વાસળી હાટું મણી આપ્યું કે એટલે એની મણી આપ્યા. આપણી ગાયની જો ગીર વાસળી આવી છે અને રાખવાની થાય ને તો હંખિયા પહેરાવવાના થાય નકર નહીં થાય. તો મિત્રો આપણી મેયું જોવો મસ્તીની બેઠી કમ્પ્લેટ. એક ઊભી લીરપી વાળી બાકી બધા માલ બેઠા. ચાલો એ છે ને આપણે વાઢવા ભાગે વાઢે નાના રાવા દઈએ પછી થાય છે દોવે. ને હા દુખવાની વાત કરીએ તો મિત્રો આપણી દાંતળી લાગે તો ઓય માં રાડ્યું નાખીએ તો આપણે આના કાન કાપવા આખો કાન કાપવો એટલે દુખે ખરું એવું ન હોય કે ન દુખે લોહી નીકળે દુખે પણ ખાલી તમે દુખવાનું 2 દી ધ્યાન રાખો એટલી તમારી પાડીની કે ખડેલીની કંઈ પણ ન થાય. તો ધ્યાન રાખવું પડે. તમે કાપી નાખ્યા ને પછી તમે ઘેર જઈને હુએ ગયા એને માથે ઊભવું પડે કાગડાનું ધ્યાન રાખવું પડે પગ લગાડે ન દે એ બધું ધ્યાન રાખવું પડે. એની તમે આથી કાન સીરે ને કે હાલો ભાઈ ઘરમાં કરીને હુએ જઈએ તો એ ન આવે. ગાડીઓના કાન કપાવા હોય તો માથે રહેવું પડે માથે ઊભવું પડે રખોલું કરવું પડે. તો મિત્રો અટાણે છે ને પહેલાં તો આપણે ખોરમાં હાલે પાણી એ છે ને મેં આપણે આ સવારે જે બેરલ ભર્યું હતું ને માંથી જો એટલું બેરલ નીકળે 3-4 દિન હમણાં છે ને મેં આ 2 ડોલું ભરીને મૂકી દઈએ. આમ તો ફેરું થાય ને તો નાખવાનું ખરું તો આપણે ખોરમાં હાલે મિત્રો પાણી હાલો એના પહેલાં આ ખાલી કરી નાખે પછી વાટવા જા. જોઈ લીધો મિત્રો ખોળનો રંગ એકદમ કારું મકોડાનું. આ થોડોક મિત્રો માર લાગ્યો આપણે જો ટ્રેક્ટર આપ્યું ને આ શીલા જો શીલા અટાણે દેખાય. ટ્રેક્ટરના શીલા બધામાં દેખાય. તેમ માંડવી વાવો ને એમાંય ટ્રેક્ટરના શીલા દેખાય. જો આ ખોળમાંય દેખાય. અહીં ટ્રેક્ટર આપણી વેચમાં આ શીલો છે જો આ અહીં અહીં કાઢ્યું ને જો હરિંગ વાઢમાં ખબર પડે કે આમાં ટ્રેક્ટર હાલીલ છે. એક આ અને એક આ ત્રાંકીયો છે અહીં એમાં હરિંગ ખબર પડે. તો મિત્રો ઘરના આંબાની કેરીયું 4 પાક્યું. એક તમને કાસા પાકી લાગે પણ 3 કેરીયું તો હાવ મિત્રો પાકી ગયું. મિત્રો હું આવ્યો ને આજ તાર ડેલો દેતો આવ્યો હતો તે ભીહું ઊભે થઈ ગયો. જો ઊભો મારક ન લઈને તો આ ખડેલા આવી પથારી ફેરવે બાકી એકી ઢોર હે ને જાય નહીં પાછા. બાપો દિવાળી
હાલો નાકો મામો હે ને બુગેરિયા ને હવેડો ધોવા હતા રાશિમાં મેં હે ને રામભાઈ ને જોહ્યા તેને ધોવે નાખ્યો હાવ કાયરી થઈ ગઈ હતી ને મામા કાયરી કે હે ને કીધું નો ધોયો નું તો હું પીવરાવા નેતા આવતો એની 1.5 વર્ષ પછી ધોયો તો એકાદી ફેરે રાશિમાં મને ચાલો છે ને કહવા માંડીએ મિત્રો આપણી એ છે ને વાતું નથી કરવી રાશિમાં મેં અડધો તો ધોવે નાખ્યો મારે દોવાનું પછી હોય એટલી છે ને વાર લાગે છે ન કરતા વહેલા આવીએ તો કંઈ વાંધો નહીં ઢોર દોવાનું હોય ને બૂટ ઉતારે અને ગેરે દઈએ અંદર બરોબર ને મામા હવે તો મારો દીકરો એક કામ કરો બે ડોલું પાણી એ નબા રોકા કઈ તો મારે ઘેર આવવાના તો આવે ને લખો બસ મારે ભાઈ આંટી નથી ધોવો હા મામા આ જો તો આમ નાખે કો આપણો જીવ નો હાલે જીવ પર જાય ખારું કરીએ હા તો હા શું થાય ધરમ કરતા ધાર પડે વાહન ગાડી માથે જાય તો કેટલા પૈસે અહીંયા લે જા કરી લે જા લે જા ના માથે ચડાવી દે માથે ચડાવી દે મોટરસાઇકલ હા ભાઈ હવે ધોવાનું કામ કોઈ છે આપણે ખબર નથી બધાય ધોવે મારો બાપુ એટલા વર્ષ ત્યાં જોતો અમારો મેળ આવે કો કોઈ નહોતું આ હે ભાઈ મારો બાપુ ગુલકી વેચતો એ ખબર છે કીટનો ખાતો એ હા પાણી પીવડાવવાના 5 તારના 100 પન્ના આને ખબર છે પીવડાવવાના 5 પાણીના 5 તારના 100 અન્ના આને હા મુદા બાલ નો કામ નો મારા નથી હું તો બતાવો હું તમને આવા દે હું મને ખમાતી
કામ ના આ લાવો જ પાછી નહીં એટલે આવવા દે પાણી આવું તો નહીં ને પણ ના આવવા દે પાકી જળી તો શું પકડાય હા ભાઈ હા ભાઈ ભાઈ તારું મોટું દેખાવ પાણી ઓછું નાખું તું તો મિત્રો ફાઇનલ આપણે હે ને અવેડો ધોવાઈ ગયો પણ હે ને સુનો મામો કે આપણે મારી દઈએ તો ભીહું ના મોય કે હાંપા દેખાય ભીહું પાણી પીએ ને તો થયું છે કે અમે ચાર પાણી પીએ હાંપા આય મારો મામો છે ને આય મારો મામો છે આ મારો મામા દીકરો છે પી આપી દે ઘેર જે માં આવા થતા મામો તારતા હોય લો એસે ઓઈલો મારો મામો તમે બાકી છે આજે તમે બહુ આણી મસ્તી કરો માં ઓલો ભાઈ હવે અમારે ભીખાભાઈ પાણી ને મેન માણસ ગામમાં ઈ કઈ નક્કી નહીં 3 વાગે બેઠો હતી ખબર એના કાકાનો રખલું કરે પાણીના તો વિડિયો જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો આ આવું છે મિત્રો ઓવેડો ત્યાં ધોવો પડે દેખે ને ખાવા કેવા રહી ગયો કેવા રાન કાકો કાઈ થઈ ગઈ કરી ના દેખાય ને કેવા ના લીલા મોટા હાફા દેખાય મારા ઓલી મોહન ને ભીમો હું કેના ગયું પાણી ઉતું તોય એ બરોબર હારમણ પર આમ એક ખરખું છે આઈમ કાકા વધે ગો કાકા તો મિત્રો ફાઇનલ આપણે હે ને અવેડો ધોવે નાખ્યો અને અવેડો ધોવે અને કમ્પ્લીટ સૂનો કરી નાખ્યો તો ઢોરની પાણી પીવાની મજા અને ઓલું ખોરામાં આવતું તો ગંધાતો તો કીધું વરસ દોઢ વર્ષથી અવેડો ધોયો નહોતો તો મિત્રો આપણો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પાકું કરે જ દીજો અને હા તો મિત્રો બધો આવી જાઓ કાલે મીડિયાના વ્લોગની અંદર તો આ વ્લોગ આપણે આ સુધી રાખીએ